અમદાવાદના બહેરામપુરામાં માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી યુવતીને આજે મંગળવારે કચેરીના કામકાજનો સમય પૂરો થાય તે પહેલા જ તત્કાલ નવું બારકોડ રેશન કાર્ડ મળ્યું. જમાલપુરની પુરવઠા ઝોનલ કચેરીમાં તાળે નૈનિતા બાબુરાવ નામની યુવતીને ઉપલબ્ધ પુરાવાઓને આધારે મદદનીશ પુરવઠા નિયામક મયુર ચંદાએ ઝોનલ ઓફિસર એનઆર વસાવાને સૂચિત કરતા ગણતરીની 20 મિનિટમાં નવું બારકોડ રેશન કાર્ડ બનાવી આપવામાં આવ્યું. પોતાના સ્વજનો ગુમાવી ચૂકેલી નૈનિતા તાળે આજીવિકા મેળવવા માટે અન્ય ગૃહ કાર્યો કરીને આત્મનિર્ભર બનીને રોજગારી મેળવી રહી છે. રાજ્ય સરકાર તેમજ ભારત સરકારની ગરીબ કલ્યાણકારી યોજનાઓ સહિત પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનો લાભ મેળવી શકે તે માટે આ નવું બારકોડ રેશન કાર્ડ તેને ખૂબ ઉપયોગી નીવડશે તેમ જણાવી મદદનીશ પુરવઠા નિયામક શ્રી મયુર ચંદાએ નૈનિતા તાળેને આ બારકોડ રેશન કાર્ડ આપ્યું હતું. નામ અને પરિચય આપો. નૈનિતાબેન બાબુરાવ તાળે અને ક્યાં રહો છો તમે? કાંકરિયા ફૂટબોલ શા માટે ગ્રાઉન્ડ. અહીં આવ્યા છો? શું થયું? આ રેશનિંગ કાર્ડ બનાવવા આવી હતી. મારા મમ્મી પપ્પા હતા ત્યારે અમારું હતું, પણ પછી એ લોકો ગયા તો મારું કાર્ડ નથી. અને હવે ખાસા વર્ષ થઈ ગયા તો મારી જોડે રેશનિંગ કાર્ડ જોઈતું તો હું એકલી રહું છું, એટલે એના માટે મારે ખાસ જરૂર હતી. તો હું અહીંયા આવી જમાલપુર ઝોનમાં અને મને 15 થી 20 મિનિટમાં કાર્ડ મળી ગયું છે અને એ લોકોનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. આ કાર્ડ તમને કેટલા સમયમાં અને કેટલી રીતે મળ્યું અને આ કાર્ડનો શું શું ઉપયોગ થશે? આ કાર્ડ મને 15 થી 20 મિનિટમાં આજે મળી ગયું છે અને મારી માટે સરકારે જે બી એ કરી છે એના માટે હું ખૂબ ખૂબ સરકાર જે બી મને સવલતો આપે છે એના માટે હું આયુષ્યમાન કાર્ડ મળશે, આવક લાભ મળશે હા. અને સરકારી યોજનાનો લાભ પણ મળી શકશે. આ કાર્ડમાં કેવી રીતે એનો ઉપયોગ કરશો? સરકારી આવક અને આવકના દાખલા માટે, સરકારી જે વસ્તુ છે એના માટે અને આયુષ્યમાન કાર્ડ માટે પણ હું આ કાર્ડ રેશનિંગ કાર્ડ વાપરી શકીશ. તે બદલ હું ખૂબ ખૂબ આભાર બધાનો વ્યક્ત કરું છું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ.